હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આજે આપણે જોવાના છીએ કે આરએનબીનું જે આવનારું ઇન્ટરવ્યૂ છે એની પ્રિપેરેશન તમારે કઈ રીતે કરવાની છે, બરાબર. તો એની કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ, કઈ રીતે તમે થોડા યુનિક કેન્ડિડેટ બની શકો છો. તમારે ઘણા બધા ઇન્ટરવ્યૂ છે, સાથે સાથે મેઇન્સ છે, અમુક પ્રિલિમ પણ આવે છે, તો એનું પણ ડિસ્કસ કરી લઈશું કે કઈ રીતે તમારે જોડે મેનેજ કરવું, બરાબર. પણ મેઇન આજનો આપણો ફોકસ જે છે એ આરએનબી ઇન્ટરવ્યૂને કઈ રીતે તમારે આગળ ડીલ કરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પ્રીવિયસ લેક્ચરની અંદર પણ આપણે થોડી ઘણી ચર્ચા આપણે સ્ટાર્ટ કરી દીધી હતી કે જેની અંદર આપણે ઇરિગેશન ઇન્ટરવ્યૂ માટે ઇરિગેશન એન્જિનિયરિંગના લેક્ચર સ્ટાર્ટ કરી દીધા છે, જેની અંદર પાર્ટ 1 આપણે અહીંયા ચાલુ કર્યું છે અને હાઇડ્રોલિક સ્ટ્રક્ચરનો પાર્ટ 2 મેં તમને વોટ કરીને પૂછ્યું હતું, જેમાં 90% સ્ટુડન્ટનું કહેવું એમ છે કે તમે પેરેલલ એપમાં ચાલુ કરી દો. તો આપણે એ પણ શોર્ટ ટાઈમમાં ચાલુ કરશું, જેનો જે છે કે રેકોર્ડેડ કોર્સ બનવાનો જે છે એ ચાલુ છે. તો તમને એનો પણ એક બેનિફિટ મળશે, જેની અંદર 40 થી 50 કલાકની તમને કન્ટેન્ટ મળવાની છે અને એક પણ ડિટેલ વિથ આઈએસ કોડ અને ઓન સાઇટ પર જે થાય છે એ રીતના બધા જ એક્સપિરિયન્સ શેર કરીને તમને ભણાવવામાં આવશે. આરએનબીની અંદર આપણે વાત કરીએ તો આરએનબીની અંદર આપણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે જોઈ લીધું છે, બાયોબિટ્યુમિન જોઈ લીધું છે, ત્યારબાદ પ્લાસ્ટિક વેસ્ટનો આપણે કઈ રીતે રોડમાં યુઝ કરીએ એ જોઈ લીધું છે, તેમજ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિશે પણ આપણે જોઈ લીધું હતું. તેમજ મેં તમને કીધું હતું એ પ્રમાણે હવે નેક્સ્ટ વિડીયો જે છે તમને રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર આપી દઈશું અને એના પછી આપણે ભારતમાલા પ્રોજેક્ટ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, આ રીતનું કંઈક આપણું પ્લાનિંગ છે. તો એમાં આપણે આગળ વધશું, બરાબર. આરએનબી રિલેટેડ બધા જ જે છે વિડીયોઝ જે છે એ તમને અહીંયા મળી રહેશે. સાથે સાથે તમને હું એક સજેશન આપીશ કે અહીંયા જે પણ લેક્ચર લઉં છું એની હું જે નોટ્સ છે એ આપણી એપમાં ફ્રી મટીરિયલ સેક્શનમાં અપલોડ કરી દઉં છું. તો ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો. આપણી એક ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ લોજિકલ સિવિલિયન છે, જેમાં 2500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, જેમાં હું ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, પછી ડેઇલી અત્યારે ડેમ સિરીઝ ચાલુ છે, જેમાં તમને ઇન્ડિયાના અલગ અલગ ડેમ્સના ડેટા અને એ ડેમ કઈ રીતે યુનિક છે જે ઇરિગેશન ઇન્ટરવ્યૂમાં એ રીતે પૂછતા હોય છે, તો એ પણ ત્યાં આપણે કરાવતા હોઈએ છીએ. ડેઇલી એક પ્રેક્ટિસ ક્વેશ્ચન મૂકીએ છીએ જેનો તમારે મને આન્સર આપવાનો હોય છે એપમાં, જેને હું રિવ્યૂ કરું છું અને તમને સુધારી આપું છું. સાથે સાથે તમને ડેઇલી મારું જે કહેવાય કે ગાઈડન્સ જે છે એ મળી રહે છે. તો જે લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડેલા એ લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડેલો છો, જે લોકો એપમાં નથી જોડાયા એ લોકો પ્લે સ્ટોરમાંથી ધ લોજિકલ સિવિલિયન એપ ડાઉનલોડ કરી દેજો. એની અંદર ઘણી બધી વસ્તુ આપણે ફ્રીમાં જ આપીએ છીએ અને જે આપીએ છીએ એ પણ કામનું જ આપીએ છીએ. સાથે સાથે પીવાયક્યુ જે આપણા છે, જે કોઈ જગ્યાએ તમને નહીં મળે એવા પીવાયક્યુ મારી પાસે જે છે હું રેગ્યુલર બેઝિસ ઉપર ત્યાં અપલોડ કરતો રહું છું, જેની પણ તમે ગ્રુપ ડિસ્કશન વખતે પ્રેક્ટિસ કરી શકો, બરાબર. તો આપણે વાત કરવાની છે હવે આરએનબી. આરએનબીનો મતલબ થાય છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો અહીંયા તમને હવે ખબર છે આપણે દર વખતે આવી રીતે જ આ જ ફોર્મેટમાં હું તમને ઇન્ટરવ્યૂ માટે માર્ગદર્શન આપું છું કે ઇન્ટરવ્યૂનું શું ઇમ્પોર્ટન્સ છે અને કોમ્પિટિશન તમારે અત્યારે કેટલી છે, બરાબર. તો તમને બી ખબર છે કે હવે પ્રિલિમનું લેવલ જે છે એ ડે બાય ડે ખૂબ જ વધતું જાય છે, બરાબર. અને બહુ સારી વસ્તુ છે, એ બહુ સારી વસ્તુ છે બિકોઝ કે જે તમે વાંચો છો એને સારી રીતે કેટલું સમજ્યા છો એ લોકો ત્યાં ચેક કરી લે છે. પ્રમાણમાં કટ ઓફ પણ નીચા જતા હોય છે, એટલે સારા કેન્ડિડેટને ક્યારે એનાથી તકલીફ થવી જોઈએ નહીં, બરાબર. લાંબા ક્વેશ્ચન આવે કે ગમે એટલા મોટા, આપણે આપણા કામના પ્રશ્નો મળી જાય એટલે તમે ઇઝીલી ઇન્ટરવ્યૂ માટે પાસ થઈ જાઓ. સીધી કોમ્પિટિશન તમારી 50% ઘટાડી દે છે આવા ભારે પેપર, બરાબર. ઇટ મીન્સ કે મેં કેમ એને સારું કીધું, કારણ કે હવે એના માટે તમે તૈયારી પણ વધારશો એટલે તમારું નેક્સ્ટ લેવલ જે છે ઇન્ટરવ્યૂ, એમાં તમારે એનો એક બેનિફિટ મળી રહે છે કે જો તમે સારી રીતે યોગ્ય જગ્યાએથી પ્રિપેરેશન કરશો તો તમને એનું એક માર્ગદર્શન જે છે એ પ્રોપર વેમાં મળશે, જેથી તમને ઇન્ટરવ્યૂમાં પણ તકલીફ નહીં પડે, બરાબર. તો અત્યારે જે જોવા જઈએ તો પ્રિલિમનું લેવલ જે છે એ ડે બાય ડે કેવું થતું જાય છે, પ્રિલિમનું લેવલ જે છે એ ડે બાય ડે વધતું જાય છે. ઇટ મીન્સ કે તમે જેટલું જલ્દી ઇન્ટરવ્યૂ ક્લિયર કરીને તમારી જોબ સિક્યોર કરો એટલું તમારું અને તમારા પરિવાર માટે સારું છે, બરાબર. તો અત્યારની જે કોમ્પિટિશન છે એ બહુ જ આમ જોવા જઈએ તો ગુજરાતના સ્ટુડન્ટોની મેન્ટાલિટી પ્રમાણે હું વાત કરું તો રિયલી બહુ ઓછી છે, કારણ કે બધા ડાયવર્ટેડ છે. કઈ બાજુ? પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ, પછી અમુક ડિપ્લોમાવાળા પાસ થયા હશે, ડબલ એ સાઈડ હશે, બરાબર. અમુક પાછા એએમસી સાઈડ હશે, હજુ બી પાછી પ્રિલિમ આવશે ને તો આમાંથી બધા પાછા જતા રહેશે પ્રિલિમ બાજુ, બરાબર. કારણ કે અહીંયા વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી છે કે હું નંબર ઓફ પ્રિલિમ ભેગી કરીશ એટલે
મારા લાગવાના ચાન્સીસ વધી જશે. કેટલા વર્ષે લાગશે? 2 નંબરની વસ્તુ છે અહીંયાના સ્ટુડન્ટોની મેન્ટાલિટી. બરાબર, એટલે રિયલમાં કોમ્પિટિશન ખરેખર વધારે હોવી જોઈએ, પરંતુ સ્ટુડન્ટની મેન્ટાલિટીના કારણે અહીંયા ક્યાંક મને એવું લાગે છે કે જે તમારી કોમ્પિટિશન છે ઘટે છે, એનો તમારે અહીંયા ફાયદો ઉઠાવવો જોઈએ. બરાબર, એટલે જે આમાં બધા સ્ટુડન્ટો નથી આવતા, આમાં 20 થી 25% સ્ટુડન્ટ જે ઇન્ટરવ્યૂ નજીક હોવા છતાં, ઇન્ટરવ્યૂ આવવાના ચાન્સીસ ફૂલ હોવા છતાં પણ ઇન્ટરવ્યૂ પર ફોકસ કરતા નથી. ઇટ મીન્સ કે જે લોકો એક્ટિવ છે એ લોકોએ આ કન્ડિશનનો અત્યારે જે છે ફાયદો ઉઠાવવો જોઈએ અને તમારે ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન કરવી જોઈએ. બીજી વસ્તુ, ઇન્ટરવ્યૂનું ઇમ્પોર્ટન્સ એટલું છે કે અહીંયા તમારા 50% માર્ક્સ જે છે ઇન્ટરવ્યૂના ગણાય છે. હવે તમે નોર્મલી કોઈક વિદ્યાર્થી 200 માર્ક્સ લાવે છે પ્રિલિમમાં, બરાબર, અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જો એને ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ મળે એટલે અલ્ટિમેટલી એ થઈ ગયા 5, બરાબર. આ 200ના બાય 6 થવાના એટલે અલ્ટિમેટલી સમથિંગ સમજો ને 33 માર્ક્સ મળે ને અહીંયા 5 અને 38 થાય એના. અહીંયા 38 એનું સિલેક્શન થતું નથી. આવા ઘણા બધા કિસ્સા જોયા આપણે, બિકોઝ એ ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન જ નથી, એ પ્રિલિમ ભેગી કરે છે, બરાબર, અથવા તો એને ઇન્ટરવ્યૂ શું છે એ સમજ્યા નથી, બરાબર. હવે બીજી કન્ડિશન એક એવી થાય છે કે કોઈક વિદ્યાર્થી 100 કટઓફ અટકે છે અને જસ્ટ 102 માર્ક્સ લાવે છે. કેટલા માર્ક્સ લાવે છે? 102. અહીંયા એના બાય 6 કરો એટલે તમારા 17 માર્ક્સ થાય અને એને ઇન્ટરવ્યૂમાં મળે છે 80 માર્ક્સ, જેના બાય 2 થવાના છે. ઓકે, આ એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે અહીંયાથી પ્રિલિમમાં ઓછા માર્ક્સ, મારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને જે મારા ટચમાં આવે છે ને, એમાં મને સૌથી મોટો જે માઇનસ પોઈન્ટ લાગે છે ને આ પ્રિલિમમાં ઓછા માર્ક્સ હોવાને કારણે એ લોકોનો ડર. પરંતુ જે છે ઇન્ટરવ્યૂ છે, અહીંયા એક સમય 70 પણ હોત ને તો પણ લાગવાના ચાન્સીસ વધી જતા હતા, બરાબર. એટલે ઇન્ટરવ્યૂની અંદર તમારે શું કરવાનું છે એ તમારે સ્ટાર્ટિંગથી લઈને, એટલે કે તમારા ઇન્ટ્રોડક્શનથી તમે પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ આગળ શેની વાત કરી મેં કે ઇન્ટરવ્યૂની ઇમ્પોર્ટન્સ અને કોમ્પિટિશન રિયલમાં બહુ છે, પણ મેં કીધું એ પ્રમાણે હાલના થોડા 2-3 મહિના, બરાબર, 15 મે આજુબાજુ આપણે આ વિડીયો બનાવીએ છીએ, 15 મે 2026, બરાબર. તો હાલની પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક મને કોમ્પિટિશન ઓછી લાગે છે, એ હજુ મહિનો ઓછી રહેશે અને જેવું ઇન્ટરવ્યૂ આવશે એટલે બધા જ પડાપડી કરશે કે હવે શું વાંચવું, બરાબર, અને ત્યાં જ 50% લોકો ફેલ થઈ જશે. હું ગમે તે જગ્યાએ ક્યાંક સેમિનાર લેતો હોય અથવા ક્યાંક મને કોઈ કોલેજમાં બોલાવતા હોય તો એક વાક્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે હું ખાસ બોલું છું, એક્ઝામ ડેના દિવસે કે ઇન્ટરવ્યૂ ડે દિવસે કોઈ ફેલ નથી થતું. એ ફેલ એના આગલા દિવસોમાં જ થઈ જાય છે, બિકોઝ ઓફ લેક ઓફ પ્લાનિંગ કોઈ હોતું નથી એમનું, ના એમને કોઈ પ્લાન કરી આપવાવાળું હોય છે, બરાબર. દરેક જગ્યાએ આપણે સ્ટુડન્ટની ખામી ના કાઢી શકીએ, બિકોઝ એમની પાસે કેટલી જવાબદારી હોય છે, એમને કેટલી એવી પરિસ્થિતિ વેઠવી પડતી હોય છે અને એમને કેટલાય લોકોના મેણા પણ સાંભળવા પડતા હોય છે. દરેક લોકો એ અવસ્થામાંથી પસાર થતા જ હોય છે, જે હું જાણું છું, પરંતુ હું એટલા માટે કહું છું કે હું જે બોલું છું એ તમારા માટે બોલું છું, બરાબર. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તમારા પાસે શું હોવું જોઈએ? ડિપાર્ટમેન્ટલ નોલેજ, કે ભાઈ આ જે ડિપાર્ટમેન્ટ છે એનું કામ શું છે. કયો ડિપાર્ટમેન્ટ છે આપણો? R&B ડિપાર્ટમેન્ટ, એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ રિલેટેડ એ કામ કરે છે. તો કેવા રોડ બનાવે છે અને કઈ બિલ્ડિંગ બનાવે છે? તમારી સોસાયટી બનાવવા R&B ડિપાર્ટમેન્ટ આવે છે? ના. તો કઈ બિલ્ડિંગ બનાવવા આવે છે? કયા ટાઈપના રોડ બનાવે છે? ક્યાંથી એને ગ્રાન્ટ મળે છે, બરાબર, સેન્ટ્રલ સાથે કઈ રીતે કનેક્ટેડ છે? તો એ ડિપાર્ટમેન્ટલ નોલેજ તમારે ભેગું કરવાનું હોય છે, જેથી તમારે રેગ્યુલર એની સાઇટ વિઝિટ કરવી પડે. ઇન્ટરનેટ સાઇટની વાત કરું, વેબસાઇટ, બરાબર. ત્યારબાદ તમે કોઈક તમારા એવા કોન્ટેક્ટમાં હોય એવા વ્યક્તિઓને મળી શકો છો, બરાબર. તો તમારે ડિપાર્ટમેન્ટલ નોલેજ અહીંયા ભેગું કરવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો તમારે ઇન્ટરવ્યૂની સાચી પ્રિપેરેશન કરવી છે તો હું ઘણી વખત મારી ટેલિગ્રામ ચેનલમાં નવરો હોય ને એ દિવસે સારા સ્ટેટમેન્ટ ને બધું લખીને
ઘણા બધા લેખ જેવું લખીને હું સમજાવતો હોઉં છું. તેની અંદર મેં તમને કીધું છે કે ઇન્ટરવ્યૂમાં જો કંઈ પ્રિપેરેશન કરવા જેવું હોય ને તો એ સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારું ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલી વસ્તુ જે છે એ તમારું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન જેનું જેટલું સ્ટ્રોંગ, જેનું જેટલું સારું, એ ઇન્ટરવ્યૂમાં લાગવાના ચાન્સીસ એ વ્યક્તિના વધારે. ત્યારબાદ બીજો નંબર જે આવે છે, અને મને તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, કે તમારો ડિપાર્ટમેન્ટની અંદર રોલ. તમારો ડિપાર્ટમેન્ટની અંદર રોલ. આ ડિપાર્ટમેન્ટમાં તમારો શું રોલ છે? કે ભાઈ મારે એસ્ટિમેટ બનાવવાના છે, તો તમને અહીંયાથી ખબર પડે કે મારે એસ્ટિમેટ રિલેટેડ બધી ટર્મિનોલોજી વાંચવી પડે. તો એસ્ટિમેટ તમે કયા સબ્જેક્ટમાં ભણતા હતા? એન્જિનિયરિંગમાં, પીપીવી. ભલે તમે પ્રિલિમમાં એને છોડી દેતા હોય, પણ ઇન્ટરવ્યૂમાં આ સબ્જેક્ટ ભૂકા કાઢી નાખે તમારા. ફંડામેન્ટલી તમે કેટલા સ્ટ્રોંગ છો એ જોવા મળે. બરાબર. તો તમે તમારો રોલ જાણો ડિપાર્ટમેન્ટમાં. આપણે આ લેક્ચર અપલોડ કરશું. એક એક રોલ, જેમ કે મેં તમને ઇરિગેશનમાં કીધું હતું કે કેનાલનું ઇન્સ્પેક્શન કરવું, ડેમની પ્રી મોન્સૂન પોસ્ટ મોન્સૂનની કામગીરી કરવી. તો અહીંયાથી જે તમારો રોલ બને છે એ તમારો ક્વેશ્ચન બનશે ઇન્ટરવ્યૂમાં. એસ્ટિમેટ બનાવો છો તો એસ્ટિમેટ બનાવવા માટે કયા કયા ડેટાની જરૂર પડે? ઉદાહરણ આપું છું. એસ્ટિમેટ બનાવવા માટે કયા કયા ડેટાની જરૂર પડે? એસ્ટિમેટ માટે રેટ ક્યાંથી લેશો તમે? કોઈ આઇટમનો રેટ SORમાં નથી તો તમે શું કરશો? આ બધા ક્વેશ્ચન જે બનેલા છે એ પૂછું. એસ્ટિમેટ બની ગયા પછીની પ્રોસેસ શું? કે મંજૂરી લેવી, તો કે તાંત્રિક મંજૂરી એટલે શું? વહીવટી મંજૂરી એટલે શું? સૈદ્ધાંતિક મંજૂરી એટલે શું? ચલો મંજૂરી મળી જાય પછી શું? તો કે ભાઈ DTP બને કે અથવા તો SBD બને. તો DTP એટલે શું? SBD એટલે શું? DTPમાં શેનો સમાવેશ થાય? DTP મંજૂર થઈ ગયા પછીની પ્રોસેસ શું? આ બધી વસ્તુ તમે સ્કીપ કરી છે. એનો મતલબ એવું નથી કે તમે ભણ્યા નથી. તમારી બુકની અંદર આ બધી વસ્તુ છે, જે તમે 6ઠ્ઠા કે 7મા સેમમાં PPV સબ્જેક્ટની અંદર ભણ્યા હશો, અથવા ECV એસ્ટિમેટ કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન સબ્જેક્ટની અંદર ભણ્યા હશો. બરાબર. તો આવી રીતે તમારે પર્ટિક્યુલર એક રોલ ઉપર પકડીને ચાલવાનું છે. એ તમારે તમારા જે રોલ છે એને ફૂલફિલ કરવાના છે, જેથી ઇન્ટરવ્યૂવાળાને લાગે કે ના ભાઈ આ વ્યક્તિને લેવા જેવો છે. બાકી એ જ વસ્તુ વિચારશે, હું આ વ્યક્તિને લઉં જ શું કરવા? મારા ડિપાર્ટમેન્ટમાં જે કામ છે એ આ વ્યક્તિને નથી આવડતું, અથવા એ રિલેટેડ પણ એને તૈયારી નથી કરવી જરૂરી સમજી, તો એને હું શું કરવા લઉં? બરાબર. જે હું બોલું છું એ સાચું લાગે તો વિડીયોને લાઇક કરતા રહેજો. બરાબર. તો તમારો ડિપાર્ટમેન્ટમાં રોલ શું છે એ પર્ટિક્યુલર એક રોલને ફિલ કરો. જેટલું તમે ફિલ કરશો એટલું તમે ઇન્ટરવ્યૂમાં એને સારી રીતે આન્સર આપી શકશો. બરાબર. ત્યારબાદ તમારે જાણવાની છે ડિપાર્ટમેન્ટલ સ્કીમ. બરાબર. કે આ ડિપાર્ટમેન્ટ છે એની કઈ કઈ સ્કીમો છે. બરાબર. કયા કયા ટાઈપના પ્રોજેક્ટ કરે છે? જેમ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે. બરાબર. આવી બધી સ્કીમો છે, એના મોટા મોટા પ્રોજેક્ટ્સ હશે. બરાબર. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે, અત્યારે ગ્રીનફિલ્ડ હાઈવે બને છે, નેશનલ હાઈવે બને છે, એક્સપ્રેસવે બને છે, વિલેજની અંદર રોડ્સ કનેક્ટિવિટીના પ્રોજેક્ટ ચાલુ છે. બરાબર. તો એ ડિપાર્ટમેન્ટ અત્યારે સ્કીમ, દરેક જગ્યાએ સ્કીમ, પ્રોજેક્ટ બધું અલગ અલગ વસ્તુ હોય, પણ અહીંયા પ્રોજેક્ટ્સ વધારે તમને જોવા મળશે. બરાબર. તો એ કયા કયા ટાઈપના પ્રોજેક્ટ કરે છે? બ્રિજ બનાવતા હોય છે. બરાબર. તો એમાં તમારો શું રોલ હશે? એ સ્કીમ રિલેટેડ તમને કયા કયા પ્રશ્નો બનશે? જે મેં ભણાવ્યું છે તમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. બરાબર. બહુ જ લોકોના પોઝિટિવ રિવ્યૂ, અને 1.5 કલાકનો વિડીયો બનાવ્યો છે મેં, અને લગભગ એની બહાર ક્યાંય કંઈ ના જાય. બરાબર. કારણ કે બધી વસ્તુ જ્યાંથી બની છે ત્યારથી લઈને બધી જ વસ્તુ સમજાવી દીધી છે. અને અત્યારે જે ચોથો ફેઝ ચાલે છે, તો એ ચોથા ફેઝમાં કેટલા સુધી ટાર્ગેટ પત્યા એ પણ તમને સમજાવી દીધું છે. ઇટ મીન્સ કે અપ ટુ ડેટ એ લેક્ચર તૈયાર છે. 10માંથી 4 વ્યક્તિને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર પ્રશ્ન પૂછશે. ત્યારબાદ અગત્યનું જે આવે છે એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. મેં તમને કીધું એ પ્રમાણે કે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે છે ને એ તમને તમારો રોલ દ્વારા નક્કી કરાય. પહેલો ક્રાઇટેરિયા. તો પહેલાં તો ડિપાર્ટમેન્ટનું નામ જ શું છે? રોડ એન્ડ બિલ્ડિંગ. તો રોડ રિલેટેડ આપણે સબ્જેક્ટ કયો ભણીએ? હાઈવે એન્જિનિયરિંગ અથવા તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. પછી
બીજો એક સબ્જેક્ટ તમે ભણો એ બ્રિજ એન્જિનિયરિંગ. ત્યારબાદ તમારે આવે બિલ્ડિંગ, રોડ એન્ડ બિલ્ડિંગ એટલે આવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રિલેટેડ સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રિલેટેડ જ બિલ્ડિંગ મટીરિયલ. બરાબર. હવે આટલા સબ્જેક્ટ તમે કરો. હા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર તમારે સૌથી વધારે જરૂર પડે IS 456ની. એટલે IS 456 ક્રાઇટેરિયા. એની સિવાય હું તમને બીજું લખી દઉં કે RCCનું બેઝિક. RCCનું બેઝિક. બરાબર. ડિટેલ કરશો તો પણ વાંધો નહીં, જરૂરી કામ લાગશે, પણ બેઝિક તો તમને ખબર જ હોવી જોઈએ. ક્રાઇટેરિયા રિલેટેડ IS 456માં જેટલું આપ્યું છે એટલું તમને ખબર હોવી જ જોઈએ. અને એના દરેક પાછળનો વાય તમને રીઝન ખબર હોવી જોઈએ. કોઈકમાં મિનિમમના ક્રાઇટેરિયા આપે છે, કોઈના મિનિમમમાં નથી આપ્યા, કોઈકમાં મેક્સિમમના આપે છે, કોઈકમાં મેક્સિમમના નથી આપ્યા. તો આવું કેમ? બરાબર. તો આટલી વસ્તુ તમારે તમારા રોલ રિલેટેડ. ને સૌથી અગત્યનું મેં તમને કીધું એ પ્રમાણે PPV. સૌથી અગત્યનું મેં તમને કીધું એ પ્રમાણે PPV. હવે આઉટ ઓફ ધ બોક્સ શું જઈ શકે? આઉટ ઓફ ધ બોક્સ શું જઈ શકે? તો મેં તમને કીધું હતું કે આ ઇરિગેશન સબ્જેક્ટ એવો છે ને જે દરેક જગ્યાએ પૂછે જ છે. ઇરિગેશન એન્જિનિયરિંગ તમે GWSSBમાં જાઓ તો પણ ઇરિગેશન તમને પૂછે. 10માંથી 7 કેન્ડિડેટને ડેમ રિલેટેડ પ્રશ્ન જ પૂછે, કેનાલ રિલેટેડ જ પ્રશ્ન પૂછે. કેમ? મેં તમને કીધું તો એ પ્રમાણે કે ગુજરાતના ડેવલપમેન્ટમાં દરેક જગ્યાએ આપણા કેનાલનું ને વોટરનું બહુ ઇમ્પોર્ટન્સ રહેલું છે. એટલે આ સબ્જેક્ટથી કોઈ દૂર નથી જઈ શકતું. અમારા ખાસ વર્ડ સાંભળજો. તમે ઇરિગેશનના RNBના કેન્ડિડેટના PYQ ઉઠાવશો, સાચા PYQ, બરાબર, તો તમે જોશો કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઇરિગેશન કનેક્ટ થઈ જ જશે. દર 5 આમાં. હા, એવું નથી કે 100% લોકો પૂછાશે, પણ 15-20 કેન્ડિડેટમાંથી 1 કે 2 ને આવી જશે. એટલે ઇરિગેશનનું બેઝિક અને કેનાલ અને ડેમ સારી રીતે કરી જવું. કેનાલ અને ડેમ સારી રીતે કરી જવું. બરાબર. ત્યારબાદ બીજા બધા સબ્જેક્ટનું બેઝિક જીઓટેક સારી રીતે કરવું. જીઓટેક અહીંયા સારી રીતે કરવું. બરાબર. અને બાકીના જેટલા પણ સબ્જેક્ટ છે એના તમારે બેઝિક ડેફિનેશન અને દરેકના ડિફરન્સ, જેમ કે ડિફરન્સવાળા ક્વેશ્ચન આવતા, જેમ કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન લેમિનાર ફ્લો એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્ટેડી એન્ડ અનસ્ટેડી ફ્લો. ઓકે, તો આવો ડિફરન્સવાળા ક્વેશ્ચન, ટાઈપ્સવાળા ક્વેશ્ચન અને બેઝિક ડેફિનેશન. બરાબર. બેઝિક ડેફિનેશન. તો આટલી વસ્તુ તમારે કરી લેવાની. તો અહીંયા પછી લખી દઈએ આપણે, નહીં તો પાછા કહેશે કે તમે નહોતું કીધું. બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ. બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ. ત્યારબાદ એક્સ્ટ્રા મટીરિયલ્સ જે છે એ તમારે કયા કરવા જોઈએ? એક્સ્ટ્રા મટીરિયલની અંદર તમારે અહીંયા કરવું પડે IS કોડ. તમારે કરવું પડે IS કોડ, જેની અંદર તમે IS 456, IS 10262 આવા જે ઇમ્પોર્ટન્ટ છે. પછી ટેસ્ટિંગ રિલેટેડ IS કોડ છે કે હા, બધા તમારા IS 456 તમારે સારી રીતે કરવાના છે. બધા IS કોડ તમારે ડિટેલમાં નથી કરવાના, પણ ક્યાંક કોઈક જગ્યાએ તમે અટવાઓ તો તમે IS કોડની હેલ્પથી જેટલા આન્સર શોધશો એટલું સારું. આ ડિપાર્ટમેન્ટ બહુ ખાસ છે, ડિપાર્ટમેન્ટ બહુ પાવરફુલ છે, ડિપાર્ટમેન્ટ બહુ રૂતબાવાળો છે. આ જેવા તેવા વ્યક્તિઓને અહીંયા કોઈ સિલેક્ટ નહીં કરે. અહીંયા કોન્ફિડન્ટ વ્યક્તિ, અહીંયા સ્માર્ટ વ્યક્તિ, અહીંયા ડેરિંગવાળા વ્યક્તિ, એવા જ વ્યક્તિને સિલેક્ટ કરશે. ડેરિંગવાળા એટલે પેલા મારધોરવાળા નહીં, પ્રશ્નોથી બીવાય નહીં એવા. પાછા મિસગાઈડ થશે કે હું તો ઢીલો છું, કઈ રીતે સિલેક્ટ થઈશ, હું તો ઘરની બહાર નહીં નીકળ્યો તો કઈ રીતે સિલેક્ટ થઈશ. એવી રીતે નહીં, પ્રશ્નોથી નહીં ડરવાનું, કારણ કે આ ડિપાર્ટમેન્ટના કામ એવા છે. બરાબર. રોડ કનેક્ટિવિટીના કામ એટલે તમારે કેટલી જગ્યાએ જમીન સંપાદન કરવું પડે. બરાબર. કેટલાય લોકોના વિરોધો આવશે. બરાબર. ક્વોલિટી રિલેટેડ પ્રશ્નો આવશે, મેન્ટેનન્સ રિલેટેડ પ્રશ્નો આવશે. તો એ બધાને પાર પાડીને તમારે કામ પૂરા કરવાના હોય છે. એટલે એમ જબરદસ્ત ડિપાર્ટમેન્ટ છે. મેં કીધું એ પ્રમાણે પાવરફુલ ડિપાર્ટમેન્ટ છે. ઇવન તમારા દરેક ડિપાર્ટમેન્ટમાં AE હોય ને RNBમાં AE હોય તેમાં ફરક પડે. તમારી પોસ્ટનો પાવર આખો અલગ હોય છે. એટલે અહીંયા જે પણ કેન્ડિડેટ આવે છે ને એ સ્માર્ટ કેન્ડિડેટ લેશે, એના આન્સર પણ સ્માર્ટ હશે ને એને દરેક રીતે ચેક કરી લેશે શોર્ટ ટાઈમમાં. એટલે ખાસ તમે સ્ટાન્ડર્ડ ડેટા અહીંયા વાંચજો.
તો એક IS કોડ, પછી તમે આ ડિપાર્ટમેન્ટ માટે તૈયારી કરતા એટલે IRC વાંચવી પડે અમુક જરૂરી. હવે તમને હું કહું કે ભાઈ તમારે હવે હાઈવે માર્કિંગ કયા કયા આવે, તો તમારી બુકમાં ઘણા બધા આપ્યા હોય ને હવે નવા લેટેસ્ટ ના આપ્યા હોય, પણ તમે IRC 99 વાંચો, IRC 99 વાંચો, તમને હાઈવે સેફટી રિલેટેડ બધું આપી દીધું છે. અને એક તમને બીજી હિન્ટ આપી દીધી, તમારા પ્રિલિમમાંથી IRC 99માંથી દર વખત 5 પ્રશ્નો પૂછે છે. આ કોઈ તમને નહીં કહે, કારણ કે કોઈને શોધવું નહીં ને દરેક વસ્તુ. IRC 99માંથી 5 પ્રશ્નો હોય જ છે દર વખતે રોડ સેફટી રિલેટેડ. રોડ સેફટી ટોપિક છે ને તમારે, તો એનામાંથી 5 પ્રશ્નો અહીંયા સીધા ઉઠાઈ લે છે. કોપી પેસ્ટ બેઠા, સ્ટેટમેન્ટ પણ ચેન્જ નહીં કરવાનું, ખાલી રોંગ સ્ટેટમેન્ટ બનાવવામાં કદાચ ઇઝનું ઇઝ નોટ કરી દે જ. બરાબર, તો અહીંયાથી તમારે એક્સ્ટ્રા મટીરિયલમાં તમારે IS કોડ, IRC, બરાબર. ત્યારબાદ તમારે રેફરન્સ બુક રાખવી પડે જોડે. સાહેબ રેફરન્સ બુક બધી નહીં, ખાલી હાઈવે એન્જિનિયરિંગની, જેથી તમારે ક્યાં અટકો નહીં અને તમારી પાસે દરેક વસ્તુના રીઝન મળે. તો કે હાઈવે એન્જિનિયરિંગમાં કઈ બુક વાપરશો, તો SK ખન્ના એન્ડ CG જસ્ટો, SK ખન્ના એન્ડ CG ખન્ના એન્ડ જસ્તો જે તમે કહેતા હતા. ત્યારબાદ એક સારી બુક આવે છે LR કડિયાલી, પણ આનું પ્રેફરન્સ રાખજો. સારી ને ઇઝી લેંગ્વેજમાં ને એકદમ સસ્તી બુક છે. ઇવન લોકલ બુકો કરતાં 50% ભાવ છે આનો. બરાબર, તો તમારે અહીંયા રેફરન્સ બુક પણ જોડે રાખવી, જેથી તમારું નોલેજ ડીપ રહે ને તમને અમુક વસ્તુ પ્રેક્ટિકલી બી ત્યાં તમને ખબર પડી જાય. બરાબર, ત્યારબાદ સૌથી અગત્યનું કે આ ડિપાર્ટમેન્ટની અંદર એડવાન્સમેન્ટ કયા કયા આવેલા છે. બરાબર, તો મેં તમને કીધું, જેમ કે આપણે કીધું હતું પ્લાસ્ટિક રોડ, પછી એક્ઝામ્પલ જ લખું છું, હવે તો ઘણા બધા. પ્લાસ્ટિક રોડ, પછી બાયોબિટ્યુમિન રોડ, પછી રિસાયકલ્ડ એગ્રીગેટ રોડ. બરાબર, એટલે જે રોડની અંદર પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થઈને પ્લાસ્ટિક વેસ્ટ કરી દીધું, જે રોડની અંદર બાયોબિટ્યુમિન યુઝ થઈ ગયો અને બાયોબિટ્યુમિન રોડ કર્યું, રિસાયકલ એગ્રીગેટ યુઝ થઈને રિસાયકલ્ડ એગ્રીગેટ રોડ કહી દીધું. બરાબર, તો તમે આવા ટોપિક્સ જેમ કે હવે બિલ્ડિંગ રિલેટેડ, ગ્રીન બિલ્ડિંગ, બરાબર, ગ્રીન બિલ્ડિંગનો આપણા વિડીયોમાંથી સીધા 2 પ્રશ્નો પૂછી લીધા હતા આ વખતે. ઓકે, પ્લાસ્ટિક રોડ આખા ગુજરાતમાં આપણે જ કરાવી દઈએ અને આખા ઇન્ડિયામાં બી આપણા જેવો વિડીયો કોઈ નથી બનાવ્યો. આપણે ગુજરાતીમાં બનાવીએ તો કોઈને ટપ્પો ના પડે. બરાબર, સીધા 2-3 પ્રશ્નો એક જ સ્લાઇડમાંથી. બિટ્યુમિન કેટલો સેવ થશે, બરાબર, પછી પ્લાસ્ટિક શેડિંગની સાઇઝ પૂછી લીધી હતી. તો અલ્ટિમેટલી 3 પ્રશ્નો હતા, 3 આપણે કવર કરી આપ્યા હતા. બરાબર, રિસાયકલ્ડ એગ્રીગેટ પર બી આપણે થોડી ચર્ચા કરી દીધી, પણ એનો ટોપ વિડીયો બનાવેલો છે પણ અપલોડ કરવાનો બાકી છે. બાકી રિસાયકલ એગ્રીગેટના પણ 3 પ્રશ્નો, IS કોડનું નામ, રિસાયકલ એગ્રીગેટના થોડાક પેલા પ્રશ્નો હતા, એ બધું અહીંયાથી કવર થઈ જાય એવું હતું. બરાબર, અને ગ્રીન બિલ્ડિંગ વિશે પણ આપણે ભણાવ્યું. તો આ બધું એડવાન્સમેન્ટ આવે છે આ ફિલ્ડની અંદર. બરાબર, તો બેઝિકની સાથે સાથે અત્યારનું તમે અત્યારની પરિસ્થિતિ સાથે કેટલા અપડેટ છો એ વસ્તુ ખાસ તમારું ચેક થઈ જાય. એટલે એકાદો પ્રશ્ન તમને આવો અટપટો પૂછી લે કે રોડની અંદર પ્લાસ્ટિકનો યુઝ થાય, જેને નથી ખબર તો ના નથી આઈડિયા, અથવા કે નહીં થતો હોય અને ખબર હશે કે હા થાય છે, પણ પછી એનો કાઉન્ટર ક્વેશ્ચન ના રેજિસ્ટ કરી શકે. તો એના માટે આપણે પ્લાસ્ટિક વેસ્ટનો કઈ રીતે યુઝ કરવો એનો પણ એક સરસ મજાનો એક વિડીયો બનાવેલો છે, જેના પણ સારા રિવ્યૂ મળેલા છે. ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત. હવે આમાં કોઈ એવું ના હોય કે ભાઈ પર્ટિક્યુલર આ ડિપાર્ટમેન્ટ. તમને સરદાર સરોવર ડેમનો પ્રશ્ન ગમે ત્યારે પૂછે, નર્મદા નદી રિલેટેડ પ્રશ્ન ગમે ત્યારે પૂછે કે જ્યાં જ્યાં એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર બનેલા છે. તો અહીંયા તમને સરદાર સરોવર ડેમે પૂછે, પણ RNBમાં કે મને ડેમનો ડેટા ના પૂછે, એવું ના બને. બરાબર, તો સિવિલ એન્જિનિયરિંગ ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગ કઈ રીતે આગળ છે, કયા કયા સ્ટ્રક્ચર છે અગત્યના, કોઈક સારા બ્રિજીસ. બરાબર, તો અહીંયા તમારે શું કરવું પડે, નેશનલ હાઈવેઝ કયા કયા જાય છે,
એક્સપ્રેસ વેઝ કયા છે, પછી યુનિક અલગ વેલ નોન બ્રિજીસ, ત્યારબાદ સારા ડેમ્સ, બરાબર, નર્મદા કેનાલ નેટવર્ક, NMC જ લખી દઉં એટલે નર્મદા મેઇન કેનાલ ના સમજતા, પણ નર્મદા આ કેનાલ નેટવર્ક આખું કહી દીધું તમને, બરાબર. પછી કોઈક એવા અલગ સ્ટ્રક્ચર હોય જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એવી કોઈ બિલ્ડિંગ્સ હોય કે જે ગ્રીન બિલ્ડિંગ હોય, જેમ કે ગયા વખતે RNBના ઇન્ટરવ્યૂ હતા ને એમાં સુરત ડાયમંડ બોર્સ વિશે બધાને પ્રશ્નો પૂછ્યા હતા. યુનિક બિલ્ડિંગ છે, ગ્રીન બિલ્ડિંગ છે, બરાબર, અને હાઈલી એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે, બરાબર. તો કદાચ બિઝનેસ બિલ્ડિંગની અંદર સૌથી મોટું બિલ્ડિંગ છે. ઓકે, તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ જે છે અહીંયા તમને પૂછી શકે છે, બરાબર. તો સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત રિલેટેડ તમારે સ્ટ્રક્ચર ભેગા કરવાના અને એની તૈયારી કરવાની. ત્યારબાદ પેનલ મેમ્બરમાં તમને હવે ખબર છે હવે કઈ પરિસ્થિતિ છે. 4 માર્ક્સે આપે અને 90-95 પણ આપી દે, કે જેવો તમારું પરફોર્મન્સ, જેવું તમારો કોન્ફિડન્સ, જેવું તમારી આન્સર આપવાની રીત, બરાબર. તો તમને પણ ખબર છે કે 3-4 પેનલ મેમ્બર હશે, એક ચેરપર્સન હશે, એક ડિપાર્ટમેન્ટના માણસ હશે ને 2 પ્રોફેસર હશે. પ્રોફેસર તમારું બેઝિક ચેક કરી દેશે, ડિપાર્ટમેન્ટવાળા એ ચેક કરશે કે આ ભાઈને પ્રેક્ટિકલ કેટલું નોલેજ છે, કે હું મારા ડિપાર્ટમેન્ટમાં લઉં કે ના લઉં, અને પહેલાં બધા તમને 360 ડિગ્રી ચેક કરી લેશે ચેરપર્સન, બરાબર. ખાસ તમારે જે ફોકસ કરવાનું હોય છે, તમે 2 પ્રોફેસર જે હશે એના સામે તમે લડી શકશો કારણ કે તમે પ્રિલિમની તૈયારી કરેલી છે. પણ જે તમારે તૈયારી કરવાની હોય છે, મેં કીધું રોલ પ્રમાણે તૈયારી કરવા કેમ કીધી, તમને કીધું ને કે રોલ પ્રમાણે તૈયારી કરો, તો એ ડિપાર્ટમેન્ટવાળા વ્યક્તિ નક્કી કરે છે કે હું આ વ્યક્તિ મારા ડિપાર્ટમેન્ટ માટે લાયક છે કે નહીં. એમનું સજેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ રહે જ્યારે તમારું ઇન્ટરવ્યૂ હોય ત્યારે. ત્યારબાદ GS. હવે GS માટે તો એક તમારે ડેઇલી ન્યૂઝપેપર વાંચવા પડે, ડેઇલી કરંટ. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે રેગ્યુલર પ્રોવાઈડ કરીએ જ છીએ. એમાંથી ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન કયા બનશે એ પણ કહી દઈએ છીએ, પ્રિલિમ ક્વેશ્ચન કયા બનશે એ પણ કહી દઈએ છીએ. આ વખત ટોટલ 15 પ્રશ્નો પ્રિલિમમાં આપણા ન્યૂઝપેપર કટિંગમાંથી પૂછાઈ ગયા, જે કોમન પેપર હતું ક્લાસ 2 માટેનું અને GS માટેનું, એની અંદર 15 પ્રશ્નો, બરાબર. આપણે ગ્રીનલેન્ડ રિલેટેડ પણ ટોપિક મેન્શન કર્યો હતો કે આ પ્રશ્ન પૂછાશે. રેર અર્થ પણ સીધું કહી દીધું કે IMP, બરાબર. તો એવા સીધા પ્રશ્નો અહીંયાથી પૂછાઈ ગયા, બરાબર. તો GSમાં સૌથી પહેલાં તમારે કરંટ વાંચવા પડે. કરંટમાં જે વસ્તુ ચર્ચામાં હોય એને તમારે ખાસ ગ્રેપ કરી લેવું જોઈએ, બરાબર. પૂછાશે નહીં પૂછાશે 2 નંબરની વસ્તુ, પણ કરંટ સાથે અપડેટેડ વ્યક્તિ જ એક સ્ટાન્ડર્ડ વ્યક્તિ કહેવાય, બરાબર. સ્ટાન્ડર્ડ વ્યક્તિ હંમેશા સવારે ન્યૂઝપેપર વાંચતા હોય, એટલે એમને પણ એવી ઈચ્છા કે ભાઈ હું જેને સિલેક્ટ કરું છું ન્યૂઝપેપર વાંચતો હોવો જોઈએ અને આજુબાજુ દુનિયામાં શું ચાલી રહ્યું છે ખબર હોવી જોઈએ, સિવિલ એન્જિનિયરિંગમાં શું ચાલી રહ્યું છે ખબર હોવી જોઈએ, કયો બ્રિજ ક્યારે તૂટે છે કે કયા બ્રિજમાં કંઈક નવી ટેકનોલોજી લાયા છે, બરાબર. મેં તમને કીધું હતું, હા, એડવાન્સમેન્ટની અંદર રોડ જીપર ટેકનિક કરાવડાવી છે આપણે, કેમ કે ગાંધીનગરમાં રોડ જીપર ટેકનિક બનવાની છે, બરાબર. તો આ વસ્તુ કોઈને ખબર જ ના હોય. મેં ન્યૂઝપેપર વાંચ્યું પછી મને થયું કે લાવો હું સમજાવી દઉં. અને ઘણા જો આ ન્યૂઝપેપર મેં ના ભણાવ્યું, ના શેર કર્યું હોય, અથવા મેં વિડીયો ના બનાવ્યો હોય, તો ઇન્ટરવ્યૂના પહેલાં બીજા ત્રીજા દિવસે જ છોકરાઓ આમાં માથું ખાઈ જાય, ગોથા ખાઈ જાય કે રોડ જીપર શું છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ તમારે GSમાં એક ડેઇલી કરંટ, ત્યારબાદ થોડી ઘણી ભૌગોલિક પરિસ્થિતિ, જેમ કે ઇન્ડિયાનું આજુબાજુના પાડોશી દેશો વિશે પ્રશ્નો પૂછાયેલા છે. તો જે પ્રશ્નો પૂછાયેલા છે તમારા આજુબાજુ જે દિવસે ઇન્ટરવ્યૂ હોય, તો ઇન્ટરવ્યૂની આજુબાજુ કોઈ અગત્યનો દિવસ આવતો હોય, કે ભાઈ જળ દિવસ આવતો હોય, કે પૃથ્વી દિવસ આવતો હોય, કે વન દિવસ આવતો હોય, બરાબર. પછી રોડ રિલેટેડ કોઈક સેફ્ટી ડે આવતા હોય કે ગમે તે, બરાબર. તો એ વસ્તુ તમે જાણી લો, બરાબર. ત્યારબાદ PYQ જેટલા પણ GS રિલેટેડ પૂછાયેલા છે એ તમારે કરવાના. ત્યારબાદ એક્સ્ટ્રા એફર્ટ્સ, આ તમને ઇન્ટરવ્યૂમાં બહુ અગત્યની છે, જે દરેક લોકો ચૂકી જાય છે આપવાની. એક્સ્ટ્રા એફર્ટ્સ કોઈ નથી આપતા આજકાલના સ્ટુડન્ટ. અમારા ફ્રેન્ડ લોકો જ્યારે તૈયારી કરતા હતા ત્યારે એમને પૂછે કે તમે કઈ બુક વાંચતા હતા, કે ESE. અહીંયા ESE કોઈ વસાયેલી જ ના હોય, કારણ કે કોઈ કહેતું જ નહીં ESE સોલ્વ કરો. કોઈ કહે તો પછી એમને ડાઉટ પૂછે ને કોઈ, બરાબર. અને કહેશે તો પણ સ્ટુડન્ટ નહીં કરે,
બધી બાજુ જ પ્રોબ્લેમ છે. પછી સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો આવે એટલે કે આવું પેપર આવ્યું, આવું આવ્યું, પ્રેક્ટિસ નથી હોતી. અને પછી આપણે એવા ક્વેશ્ચન જોઈને આપણો જે કહેવાય ને મનોબળ એ તૂટી જાય, કારણ કે એવા ક્વેશ્ચન જોવાની ટેવ નથી હોતી. નીચે 4 ઓપ્શન હોય ને 4 સિંગલ વર્ડના જ ઓપ્શન જોવાની ટેવ છે આપણને, બરાબર. તો એક્સ્ટ્રા એફર્ટ્સ જે છે, મેં આ પ્રિલિમનું એક્ઝામ્પલ આપી દીધું, પણ એક્સ્ટ્રા એફર્ટ્સ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક્સ્ટ્રા એફર્ટ્સ તમે કઈ રીતે કરશો? તો ડિપાર્ટમેન્ટમાં કોઈ વ્યક્તિ એનું નોલેજ લો, એના જોડે જાઓ, એને મળો, ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે, ડિપાર્ટમેન્ટમાં તમારો રોલ શું છે, તમારા સ્ટાન્ડર્ડ બી ડોક્યુમેન્ટ શું છે. આવા કોઈ સ્ટાન્ડર્ડ પ્રશ્નો બનાવી જાઓ, એમને પૂછો. એવા કોઈ વ્યક્તિને ના મળું કે જેને ફર્સ્ટ ટાઈમ જ ઇન્ટરવ્યૂ ક્લિયર કરી દીધો. આ મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું કહું છું, બરાબર. હા, એટલે એવું નહીં કે ભાઈ ઇરિગેશનનું ઇન્ટરવ્યૂ આપીને પછી આરએનબીમાં એવા વ્યક્તિ જોડે જવાય, ભલે આરએનબીનું પહેલું જ હોય, બરાબર. પણ આગળ 1-2 ઇન્ટરવ્યૂ આપેલા હોય, 1-2 ફેલિયર જોયા હોય ને, તો એ તમને સાચી માહિતી આપશે. બાકી તમને જનરલી ક્યાંક મિસગાઈડ થઈ શકો, અથવા એ એમની પરિસ્થિતિને સ્ટાન્ડર્ડ માનીને તમને ગાઈડ કરશે, બરાબર. અને એવામાં તમે ઇન્ટરવ્યૂ માટે ડરી પણ શકો છો કે ઇન્ટરવ્યૂ ભારે છે. બાકી હકીકતમાં જીપીએસસી ઇન્ટરવ્યૂ બહુ સરસ લે છે, બહુ સપોર્ટિવ વેમાં ઇન્ટરવ્યૂ લે છે, બરાબર. તો એ વસ્તુ તમને એક્સપિરિયન્સવાળાથી જાણવા મળશે કે ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે, ડિપાર્ટમેન્ટમાં તમારો રોલ શું છે. ત્યારબાદ બીજી વસ્તુ, તમે કોઈક જગ્યાએ જતા હશો, તમે જોયું હશે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કે આ રોડ બનાવે છે, જેની પહોળાઈ આટલી છે, જેની ઊંચાઈ આટલી છે, બરાબર, આટલા લેનનો રોડ છે, આટલા આ 2 વિલેજને કનેક્ટ કરે, એવા બોર્ડ મારેલા હોય છે, તો એના ફોટોગ્રાફ્સ લઈ લો, બરાબર. ત્યારબાદ કોઈક એવા સ્ટ્રક્ચરની વિઝિટ કરો, સાઇટ વિઝિટ કરો, જ્યાં બિલ્ડિંગ્સ બનતી હોય, ત્યાં શું શું ક્રાઇટેરિયા, સેફ્ટી માટે શું શું ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. પછી એઈને મળો, પછી મેં કીધું પ્રમાણે ડી એક્શન પણ હોય તો તેમને પણ મળી લો, અનુભવી વ્યક્તિને ખાસ મળવું, બરાબર. તો આવી રીતે થોડી ઘણી તમારી એક્સ્ટ્રા એફર્ટ્સ પણ તમારે અહીંયા એડ કરવી પડે છે, બરાબર. પછી ગ્રુપ ડિસ્કશન, ફ્રેન્ડ લોકો જોડે ગ્રુપ ડિસ્કશન કરો. શક્ય હોય તો કોલ કરતાં બેટર, જો સાથે બેસીને તૈયારી કરી શકતા હોય તો જોડે 4 વ્યક્તિ હોય તો એક જણ ઇન્ટરવ્યૂ આપે, 3 જણ એને પ્રશ્ન કરો, એને જજ કરો, એને સાચી માહિતી આપો. તો ગ્રુપ ડિસ્કશન, ત્યારબાદ સેલ્ફ પ્રેક્ટિસ, બરાબર. તો એટલે તમે આવી રીતે એક્સ્ટ્રા એફર્ટ્સ જે છે એ તમારે આપી શકો છો, જે તમને શું કરશે, ઇન્ટરવ્યૂમાં ગુડ રેન્કિંગ લાવવા માટે જે છે એ હેલ્પફુલ થશે. ફર્સ્ટ ટોપિક જે મેં લીધો હતો કે ભાઈ ઇન્ટરવ્યૂની ઇમ્પોર્ટન્સ, તો એની અંદર એક આ બહુ અગત્યનું છે. તમે પાસ થાવ અને ગુડ રેન્ક સાથે પાસ થાવ ને એમાં બહુ ફરક છે. હવે કહેવાય સાહેબ પાસ તો થવા દો, હું તો પાસ જ કરવા બેઠો છું અને નિસ્વાર્થ રીતે મદદ કરું છું બધાને. બાકી હું કોર્સ લોન્ચ કરું તો બધા જોઈન કરવાના જ છે, મને બી વિશ્વાસ છે. હું શક્ય એટલી રીતે એજ્યુકેશનને બહુ ઇકોનોમિક વેમાં, મતલબ કે ઇકોનોમિકલી પ્રોવાઈડ કરી શકું એ, અને ફ્રીલી પ્રોવાઈડ કરી શકું એ રીતે જ જોઉં છું. બિકોઝ મારી તો હોબી છે. મને જ્યાં પબ્લિક મળશે ને ત્યાં હું જતો રહીશ. વચ્ચે પ્રિલિમમાં લોકોને રસ આવતો પ્રિલિમના પ્રશ્નો મૂકવા માંડ્યો, અને આ ઇન્ટરવ્યૂ સિરીઝમાં મને નહીં મળત, મને ખબર છે AA વાળામાં એમણે MCQ સિરીઝ ચાલુ કરીશ તો પુષ્કળ આવશે. 2-3 વિડીયો મૂકીશ, ચેક કરીશ, જો નહીં આવે તો હું AAનું ભણાવવા માંડીશ. મને તો જ્યાં પબ્લિક આવે ને, મને સપોર્ટ કરે ને, લોકોનું સારું થાય ને, મજા આવે એમાં જ, બધાને મજા આવે એમાં જ મને મજા છે. મને ભણાવવું ગમે છે. ઇન શોર્ટ, તમે ખાલી વિડીયો જોતા રહો, શેર કરતા જાઓ. તમે એક વ્યક્તિ 50 વખત વિડીયો જોવે ગમે છે, પણ મારે વ્યૂઝ જોઈએ, જેથી મને મોટિવેશન મળે. મારે કોમેન્ટ એન્ડ લાઇક જોઈએ, શેર જોઈએ, બરાબર. બાકી યુટ્યુબથી કોઈ કરોડપતિ નથી બનતું 2-3 હજાર સબસ્ક્રાઈબરમાં. એ પણ તમને કહી દઉં કે કોઈને એવું લાગતું હોય કે શેર કરવા કહે છે કે વારંવાર જોવા કહે છે, મારે નંબર ઓફ કાઉન્ટ્સ જોઈએ, જેથી મને લાગે કે ના, મારા જોડે આટલા કનેક્ટેડ સ્ટુડન્ટ છે. તો એક્સ્ટ્રા એફર્ટ હું નહીં, તમારે પણ આપવાનું છે. એ જ તમને ઇન્ટરવ્યૂમાં પાસ કરશે. ઇન્ટરવ્યૂ માટે થોડું અંદરથી સારા વ્યક્તિ બનવું બહુ જરૂરી છે. કોઈક તમને મદદ કરે છે એને પણ મદદરૂપ થાવ તો જલ્દી પાસ થશો, બરાબર. તો એક્સ્ટ્રા એફર્ટ્સની પણ વાત કરી લીધી. ત્યારબાદ હવે તકલીફ એ છે કે બધાને ઇન્ટરવ્યૂ છે, એક ઇન્ટરવ્યૂ છે બધાને આરએનબીનું, પછી ઇરિગેશનનું, પછી GWSSBનું,
પછી આ જે લેવાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું આવી જશે. પછી જીઈએસનું ઇન્ટરવ્યૂ અને જીઈએસનું મેન્સ. હવે મને કોઈ કહેશે મેન્સ ઇન્ટરવ્યૂ અને પ્રિલિમમાં ફરક શું? હાલની પરિસ્થિતિ પ્રમાણે જે આનું પેપર હતું ટેકનિકલ અને જીઈએસમાં અમુક સિચ્યુએશન ટાઈપ પ્રશ્નો આપ્યા હતા પ્રિલિમમાં, એ પ્રમાણે જોઈને લાગે છે કે સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે તમે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરો. બિકોઝ આ ઇન્ટરવ્યૂ જ તમને પ્રિલિમ અને મેન્સ ક્લિયર કરાવી શકશે. લાસ્ટ ટાઈમ મેન્સની અંદર કન્ડિશનો જ આપી હતી બધી કે તમે આને કઈ રીતે સોલ્વ કરશો, તો અલ્ટિમેટલી એ જ પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં બને છે. સમજો છો? તો ઇન્ટરવ્યૂને સારી રીતે ફોકસ કરો, આ ઓટોમેટિક તમને બેનિફિટ થશે પ્રિલિમ અને મેન્સ. બરાબર. કોઈ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ અમારા જ એક ફ્રેન્ડની વાત કરું, બરાબર, એમણે પહેલી 2 એક્ઝામ આપી, આઈ થિંક 17, 18, 19 આજુબાજુની વાત છે, 2000. તો એમને પહેલી 2 એક્ઝામ આપી જેમાં કટ ઓફ નિયરલી 100 આજુબાજુ જતું હતું. ત્યારે અંદાજિત 65 અને 75 સમથિંગ માર્ક્સ હતા. પછી એક પેપર ઇઝી આવે છે અને કટ ઓફ 120 આજુબાજુ જાય છે ને એમના 123 સમથિંગ માર્ક્સ હતા. આ 2 અહીંયા પ્રિલિમ ક્લિયર નથી, અહીંયા પ્રિલિમ ક્લિયર થાય છે પણ ડીવીમાંથી નીકળી જાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનવાળું જે બીજું પહેલું લિસ્ટ આવે ને એમાં નીકળી જાય છે. પણ અહીંયા જે છે એમને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરી લીધી છે. અને આ ઇન્ટરવ્યૂ એ ઓલવેઝ ડિટેલ પ્રિપેરેશન માગે છે. હવે ડિટેલની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય, પણ એ મારો ફ્રેન્ડ હતો એટલે મારી વ્યાખ્યા તમને બધાને ખબર જ છે. અહીંયાથી એમની લાઈફ બદલાય છે, નોલેજ વધારે થયું. બીજી વખત જ્યારે કટ ઓફ 100 અટકે છે ને ત્યારે સીધા 175 માર્ક્સ હોય છે. આ છે ઇન્ટરવ્યૂની ઇમ્પોર્ટન્સ. હકીકતમાં ઇન્ટરવ્યૂની કોઈ અલગથી પ્રિપેરેશન ના હોય. જો તમારી પ્રિપેરેશન યોગ્ય જગ્યાએથી તમારી પોતાની યોગ્ય છે, સ્ટાન્ડર્ડ જે સ્ટેટવાળા ભણાવતા હોય અથવા તો યુપીએસસી, આઈએએસ અથવા ગેટ માટે ભણાવતા એવા એજ્યુકેટરને જુઓ, બરાબર. અને અનએકેડમીના કેવા જે સારા વેલ નોન ફેમસ ફેકલ્ટી છે એ દરેક વસ્તુ ડિટેલમાં જ ભણાવે. અહીંયા તો પોરોસિટીને વોઇડ રેશિયો ભણાવી દેવામાં આવે, કેમ અલગ ને શું અલગ ને બધું, તો કે ઇન્ટરવ્યૂ બેચમાં. આ તો ઇન્ટરવ્યૂનો પ્રશ્ન થઈ ગયો. લિક્વિફેક્શન અને ક્વિક્સેન્ડ કન્ડિશન પ્રિલિમ માટે ભણાવતા ડિફરન્સ શું એમાં, તો કે ના ભાઈ એ તો ઇન્ટરવ્યૂનો પ્રશ્ન થઈ ગયો. તો સ્ટુડન્ટને પણ આવી રીતે ટ્રીટ કરે, સ્ટુડન્ટ ફેકલ્ટી પણ આવી રીતે ટ્રીટ કરે. અલ્ટિમેટલી થાય છે શું કે ઇન્ટરવ્યૂને એક અલગ રીતે જોવામાં આવે છે, બરાબર. તો એ વસ્તુને અહીંયા પહેલાં ટાળવી જોઈએ તમારે. ત્યારબાદ વાત કરીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની. આ બધા એક્ઝામ્પલ આપું છું, કહેવાનો મતલબ એ છે કે ઇન્ટરવ્યૂનું ઇમ્પોર્ટન્સ છે એ તમને કોઈ સમજાવતું નથી, અથવા બહુ લેટ સમજાય છે. જ્યાં સુધી તમે 2 ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ ગયા હોય. હવે એક ઇન્ટરવ્યૂ આવે છે જ વર્ષે એક વખત, અમુક તો 2 વર્ષે નહીં આવ્યા. તો એવા કેસની અંદર તમારો તો ટાઈમ બગડે છે, તમારી એફિશિયન્સી ઘટશે, તમારા પર જવાબદારી વધશે, તમે તમારા સાંસારિક જીવનમાં પાછળ પડશો. તો આપણે તમારે પોતાને વિચારવું પડે કે તમે કઈ રીતે તૈયારી કરશો. તમને તૈયારી કરવાવાળા એમની રીતે સાચા છે, પણ તમારે કોઈક તો એક્સ્ટ્રા એફર્ટ આપવી પડશે ને. એટલે હું ગ્રુપમાં બહુ સરસ પોસ્ટ કરતો હોઉં છું, સ્માર્ટ પ્રિપેરેશન રિલેટેડ, માઇન્ડસેટ રિલેટેડ, બરાબર, મેનેજમેન્ટ ટિપ્સ રિલેટેડ. તો એ બધી વસ્તુ માટે મેં તમને કીધું પણ ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. હવે વાત આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટની. હવે અહીંયા મહત્ત્વનું છે હાઈવે બિલ્ડિંગ. હાઈવે બિલ્ડિંગ. ઇરિગેશનમાં મહત્ત્વનું છે ઇરિગેશન એન્જિનિયરિંગ, હાઇડ્રોલોજી, મેન સબ્જેક્ટ. અહીંયા મહત્ત્વનું છે વોટર એન્ડ વેસ્ટ વોટર એન્ડ ઇરિગેશન. અહીંયા તો હવે એનાલિસિસ કરશું એટલે જ ખબર પડશે કે અહીંયા શું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અહીંયા બધા સબ્જેક્ટ જ ઇમ્પોર્ટન્ટ હશે, સ્ટ્રક્ચર રિલેટેડ અને
બિલિંગ રિલેટેડ, બરાબર. હવે મેન્સની અંદર તમારે બધા સબ્જેક્ટ આવે છે. જીએસના ઇન્ટરવ્યૂ આરએનબી અને ઇરિગેશનના ભેગા છે. આઈ થિંક GWSSBની એની અંદર કદાચ પણ પોસ્ટ છે, જ્યાં સુધી મને આઈડિયા છે. ના હોય તો અલગથી આવશે, જ્યારે બી આવશે ત્યારે. પણ આ બધાનું કોમ્બિનેશન છે, તો એટલે એને તો આ બધું કરવું પડે. અલ્ટિમેટલી ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, અલ્ટિમેટલી પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધું અલગ અલગ છે, પણ છે તો સિવિલનું ને, છે તો સિવિલનું જ ને બધું. એવું તો છે ને કે તમારે પ્રિલિમ સિવિલની છે ને ઇન્ટરવ્યૂ મિકેનિકલનું આપવાનું છે કે તમને કોઈ તકલીફ પડે. ખાસ જ્યારે તમે આ સબ્જેક્ટ વાંચતા હોય ત્યારે તમે એને બોલીને પ્રેક્ટિસ કરો, એને વધારે પ્રેક્ટિસ કરો જો તમારે પ્રિલિમ કે મેન્સ ઇન્ટરપ્ટ કરે ત્યારે. પણ અહીંયા શું થાય છે, લોકો એને છોડી જ દે છે કે તૈયારી અલગ હોય ઇન્ટરવ્યૂની, એવું સમજીને. હવે તમારે ટાર્ગેટ કરવાનું થાય, સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ કયું આવે તો એઝ પર શિડ્યુલ આરએનબી લાગે છે, પરિસ્થિતિ પ્રમાણે જીએસ પણ આવી જશે અને એ જ આવશે, બરાબર. તો જીએસવાળા માટે તો કોઈ ઓપ્શન જ નથી, તો બધું જ કરવું પડશે, બરાબર. હવે આરએનબી આવે તો તમારા માટે મેં કીધું એ પ્રમાણે હાઈવે એન્જિનિયરિંગ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ અને પીપીવી આ 4 સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરવ્યૂ માટેના. એવું નથી કે બીજા નથી ઇમ્પોર્ટન્ટ, પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે તમે આ સબ્જેક્ટ વાંચો છો ત્યારે એને એ વખતે તમે એને ઇન્ટરવ્યૂ માટે જ પ્રિપેર કરો છો ને ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો એના બન્યા જ છે એટલી ડિટેલમાં તમારે એની પ્રિપેરેશન કરવાની છે. બીજું સાઈડ તમે પેરેલલની અંદર એક કોમન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જેમ કે બિલ્ડિંગ મટીરિયલ ગમે તે માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇરિગેશન મેં કીધું એ પ્રમાણે ઇરિગેશન નેક્સ્ટ ઇન્ટરવ્યૂ માટે પણ ઉપયોગી છે અને અત્યારે પણ ઉપયોગી છે. તેવો સબ્જેક્ટ પેરેલલમાં ચાલુ કરી દો. તમે અહીંયા લાગી જ જાઓ એવા મારા તમને આશીર્વાદ છે કે મારી ભગવાનને પ્રાર્થના છે, બરાબર. પણ એ બી સત્ય છે કે જેટલી સીટ છે એટલા જ લાગવાના છે, બાકીના તો આ ઇન્ટરવ્યૂ માટે આવવાના જ છે. હવે એમને એવું ના થવું જોઈએ કે મારે બધું જ ફરીથી સ્ટાર્ટ કરવાનું છે. તમારો અહીંયા 50% સિલેબસ આગળના ઇન્ટરવ્યૂના રિલેટેડ તમારો પતી જવો જોઈતો હતો અને પતી જ જવો જોઈએ. તમે હાઈવે ડિટેલમાં કરી દો, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિટેલમાં કરી દો, બ્રિજ એન્જિનિયરિંગ રહી જાય છે લખવાનું તો અહીંયા લખી દઉં છું. બ્રિજ એન્જિનિયરિંગ તમે ડિટેલમાં કરી દો, બિલ્ડિંગ મટીરિયલ પીપીવી ડિટેલમાં કરી દો. હવે તમે જ કહો મને કયા ઇન્ટરવ્યૂમાં એવું છે કે બ્રિજ રિલેટેડ પ્રશ્ન નથી આવતો. GWSSBમાં બી આવ્યું છે, ઇવન GMBના ઇન્ટરવ્યૂ હતા એમાં પણ આવતું હતું અને GMCના 4-5 છોકરાઓ માટેના ઇન્ટરવ્યૂ હતા ને એમાં પણ બ્રિજ પૂછ્યા છે બધાને, બરાબર. તો આ બધા જે કોમન સબ્જેક્ટ છે એને પેરેલલ કરતા રહો કારણ કે એ બધા જ માટે ઇન્ટરવ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. હવે આરએનબી પછી તમારું અલગ ઇન્ટરવ્યૂ કયો આવશે તરત જ? ઇરિગેશન એન્જિનિયરિંગનું. તો અહીંયા તમારા સબ્જેક્ટ થઈ ગયા ઇરિગેશન એન્જિનિયરિંગ એન્ડ હાઇડ્રોલોજી. હવે આ તમારા મેઇન થઈ ગયા. હવે તમે ઓલરેડી પ્રિપેર છો શેના માટે? હાઈવે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ, પીપીવી બ્રિજ એને પેરેલલમાં રિવાઇઝ કરો. તો હવે તમારે એક ઇરિગેશન એન્જિનિયરિંગ પ્લસ એક રિવિઝન માટેનો, પછી જે બાકી છે સપોઝ કે સોઇલ, એમ તમે 2 ઇન્ટરવ્યૂ માટે આવો ત્યારે તમારે GWSSBની ઇન્ટરવ્યૂની તૈયારી ઓલરેડી થઈ જાય. પછી ઓનલી પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. વિઝિટ કરો, શક્ય એટલી વિઝિટ કરો, પ્રેક્ટિકલ નોલેજ લો, બરાબર. આ તો જસ્ટ એક સિમ્પલ વે સમજાવું છું કે કઈ રીતે એનું પ્લાનિંગ થાય. હવામાં પ્લાનિંગ કરશો તો આ ઇન્ટરવ્યૂમાં નહીં લાગો, પછી આમાં નહીં લાગો, પછી આમાં નહીં લાગો અને પછી કહેશે કે સાહેબ તમે તો પ્રિલિમ કરવાની ના પાડી હતી, પણ તમે તૈયારી નથી પ્લાનિંગ કરી. પ્રિલિમની હું કોઈને ના નથી પાડતો, પણ ફોકસ જે છે આના પર વધારે રાખો. કારણ કે પહેલાંમાં પ્રિલિમ ક્રેક કરો છો પછી ઇન્ટરવ્યૂ આવે છે. ઓલરેડી તમારે અત્યારે આ થઈ ગઈ છે પ્રિલિમ અને તમારી પાસે ઓપોર્ચ્યુનિટી હાથમાં આવી ગઈ છે. મોઢા આગળ કોડિયો આવી ગયો છે, બરાબર. એને મોઢામાં મૂકવાનો બાકી છે એવું છે. અને પેલું તો તમારે બધું જ બાકી છે, પીરસવાનું એ બાકી છે. એ રીતનું છે કે તમને જ નહીં ખબર શું આવવાનું છે. ભારે પેપર માટે જશો અને ભાઈ આવશે વન લાઇનર માટે જશો ને પછી આવશે ભારે, તેમાં બી તમારી પાસે કોઈ ગાઈડલાઈન નથી. હવે કોઈક વિદ્યાર્થીને એક જ ઇન્ટરવ્યૂ છે, ઓનલી 1 ઇન્ટરવ્યૂ, બરાબર. તો આવા વિદ્યાર્થીઓને જ્યાં સુધી ઇન્ટરવ્યૂનું લિસ્ટ ના આવે ત્યાં સુધી 60-40% ટાઈમ આપીને ચાલવું જોઈએ, અથવા 70-30 આપો. સારા માર્ક્સ છે તો અહીંયા વધારે આપો ઇન્ટરવ્યૂને, બરાબર. જેવું ઇન્ટરવ્યૂ આવે એટલે 80-20 કરી દેવાનું.
અને આવા લોકો તો કોઈ વિચારવાનું જ ના હોય, એને તો ઓનલી વન એક ફર્સ્ટ એન્ડ ફાઇનલ જ હોવી જોઈએ. એટલો કોન્ફિડન્સ ક્રિએટ કરો, ક્યાંય અટકો, ક્યાંય ના ખબર પડે તો મને 100 વખત પૂછો, હું અવેલેબલ જ છું બધા માટે. બરાબર છે. તો તમારે આવી રીતે સાથે ઇન્ટરવ્યૂ છે તમારે આ રીતે મેનેજ કરવું પડશે, મલ્ટિપલ ડાયરેક્શનમાં વિચારવું પડશે. કારણ કે ઇન્ટરવ્યૂ તમે એવું ના સમજો કે જસ્ટ ખાલી વાંચીને પાસ થશે. આ બધી વસ્તુ તમારે એક્ઝામની પ્રિપેરેશન એવી વસ્તુ છે જે તમને 360 ડિગ્રી ડેવલપ કરે છે. 360 ડિગ્રી શું કરે છે? ડેવલપ કરે છે. જે ડેવલપ નથી થતું એ જ રહી જાય છે, અને એ જ એવું હોય છે જે પ્રિલિમમાં 200 માર્ક્સ લાવે છે અને ઇન્ટરવ્યૂમાં 10-15 લઈને આવે છે. આ હું દરેક વસ્તુ માટે દરેક પરિસ્થિતિમાં અલગ હોય છે, પણ ડેવલપમેન્ટ પોતાનું કરવાનું ભૂલી જાય છે. કદી પોતાનું સેલ્ફ એસેસમેન્ટ નથી કર્યું એવા લોકોએ. સેલ્ફ એસેસમેન્ટ જરૂરી છે, પણ કદી કોઈની પોતાની ભૂલો સ્વીકારી નથી અથવા પોતાની ભૂલો શોધી નથી. જસ્ટ એમને એ જ દેખાય છે કે ભાઈ મારા 20 માર્ક્સ આવ્યા તો 20 માર્ક્સ કેમ આવ્યા? 20 તો મારા ના જ આવવા જોઈતા હતા. પેલાને 60 આપ્યા, પણ એ 60 એને મારા કરતાં ઓછું આવડ્યું તોય 60 આપ્યા. હું તો કહું કે ના આવડે ને તો પણ ઇન્ટરવ્યૂમાં વ્યક્તિ સિલેક્ટ થાય, અને એવો કિસ્સો પણ છે. 70-80% ના આવડે, 20-30% આવડે, પણ 20-30% તમે, મેં ઘણી વખત કીધું કે મેં એક પ્રશ્ન પૂછ્યો, ભાઈ કેનાલમાં સુપર એલિવેશન હોય કે ના હોય? હવે તમે જવાબ એટલો સ્ટાન્ડર્ડ આપો, આગળના 7 પ્રશ્નો નથી આવડે કે 8 પ્રશ્નો નથી આવડે, એનો IS કોડના રેફરન્સ સાથે જવાબ આપો. તૈયારી આવી હોવી જોઈએ. મેં બધાને જવાબ લઈ આપ્યો છે, છેલ્લે પ્રૂફ સાથે આપ્યું છે કે હોય કે ના હોય, ને હોય તો કયા કન્ડિશનમાં, ના હોય તો કયા કન્ડિશનમાં હોય. વિથ IS કોડ આપ્યા છે પ્રૂફ બધાને. બરાબર. તો તૈયારી તમારી આ રીતે હોવી જોઈએ. તમે ઇન્ટરવ્યૂ માટે, તમને પગાર મળવાનો છે 80,000થી 1 લાખ. ગાંધીનગરમાં પોસ્ટિંગ હોય, ₹1,00,000 નિયર પગાર આવે ક્લાસ 2માં. કોઈ તમને એમને એમ ના આપે. તમારે મને આપવાનો, તમે એમને એમ આપો? એના માટે જોઈએ તમારી એફર્ટ્સ, એના માટે જોઈએ ડિસિપ્લિન, એના માટે જોઈએ પ્રેક્ટિસ. અલ્ટિમેટલી બધું જ જોઈએ. લકી છો કે પ્રી પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આવે છે. જો કોઈ ચેન્જ આવ્યો, પ્રી મેન્સ અને ઇન્ટરવ્યૂ કરી નાખ્યું ક્લાસ 2માં તો પત્યું. સીધી 60% કોમ્પિટિશન. બધા આઉટસ્ટેટના જ આવશે. એ લોકોને તો આ જ મેથડ છે બધાને. સો આ રીતે તમારે ટાર્ગેટ કરવાનું. હું થોડી વસ્તુ બહુ સ્પષ્ટ બોલું છું, અને મારો એક નિયમ છે કે હું લોકોને ગમે એવું નથી બોલતો, હું સાચું બોલવા માગું છું, કે જેથી શું થાય, તમે એકચ્યુઅલ વસ્તુ સમજો અને થોડા ડિસિપ્લિન મેનરમાં આગળ ચાલો. બરાબર. બાકી તમે ક્યાં અટકો, કોઈ ડાઉટ હોય, ઇવન મોટિવેશન ના હોય, પ્રિપેરેશનમાં આગળ શું કરવું, ક્યાં અટકી ગયા છો, મેં 500+ લોકોને ઇન્ટ્રોડક્શન મારા જાતે બનાવીને આપ્યા છે અથવા કરેક્ટ કરીને આપ્યા છે. કોઈ આ રીતે સેવા નહીં આપતું હોય કે જેને મેં પર્સનલી મેં તો એક એપ બનાવી દીધી લોકો જોડે વાતો કરવા માટે, કે હું ફોન નંબર શેર નહીં કરી શકતો બધા જોડે, તો મેં પોતે એક એપ બનાવી દીધી જેથી હું લોકો સાથે કનેક્ટ થઈ શકું. બરાબર. રોજના હું ઓછામાં ઓછા 500 મેસેજના રિપ્લાય આપું છું અત્યારે. કોઈ જ પ્રોબ્લેમ નથી જો તમે લોકો એક્ટિવ હશો. ઓકે. તો આ રીતે તમારે પ્રિપેરેશન જે છે એ કરવી પડે છે. આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ થ્રુ પૂછી શકો છો. જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખાસ 500 વ્યૂ મળશે પછી નવો વિડીયો આવશે. નેક્સ્ટ વિડીયો તૈયાર છે. રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન R&B ડિપાર્ટમેન્ટ, પછી ભારતમાલા પ્રોજેક્ટ, બરાબર, અને પછી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આમાં હેરાર્કીમાં ભારતમાલા પ્રોજેક્ટ પણ તૈયાર છે, એડિટિંગ પણ ઇવન થઈ ગયું છે. જસ્ટ ખાલી નેક્સ્ટ પ્રીવિયસ વિડીયો 500 વ્યૂ ક્રોસ કરશે એટલે મળી જશે. એના પહેલાં તમને એક વિડીયો મળશે. આપણે ઇરિગેશનમાં ક્યાં અટક્યા હતા, તો મેથડ એન્ડ સિસ્ટમ ઓફ ઇરિગેશન ઉપર આપણે હતા. મેથડ ઓફ ઇરિગેશન પતાવી દીધી હતી. તો એના માટે તમને હવે નેક્સ્ટ વિડીયો જે મળવાનો છે એ મેથડ ઓફ ઇરિગેશનની અંદર કયા કયા એડવાન્સમેન્ટ છે, હાઇડ્રોપોનિક્સ છે, એક્વાપોનિક્સ છે, વર્ટિકલ ઇરિગેશન છે, બરાબર, વર્ટિકલ ફાર્મિંગ છે. તો આ બધા ટોપિક્સ જે ઇન્ટરવ્યૂમાં પૂછ્યા છે એના રિલેટેડ એક 20-25 મિનિટનો વિડીયો બનાવશું. પછી આપણે વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ ચાલુ કરી દઈશું પેરેલલ. બરાબર.
તો આ રીતનું પ્લાનિંગ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.